ધોધમાર વરસાદની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં છે। સુરતમાં મંત્રી પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા। કંટ્રોલ રૂમ અને કંટ્રોલ ખાતે પહોંચી તમામ માહિતી તેમણે મેળવી। કલેક્ટર સાથે પણ તેમણે વાતચીત કરી છે। મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ત્યારે સુરતમાં જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે રીતે મંત્રીઓ પણ હવે એલર્ટ મોડ પર છે, ત્યારે કલેક્ટર સાથે પણ તેમણે વાતચીત કરી હતી। તમામ પાણી જે સુરતની અંદર આવે છે આ ખૂબ જાગૃતતા લેવા જેવો વાત છે। માટે ગભરાઈને અફરાતફરી સોશિયલ મીડિયામાં કલેક્ટર શ્રી દ્વારા અપાતી માહિતીને જ માન્ય કરવી અથવા તો આપ સૌ મીડિયાના મિત્રો જે સાચી માહિતી લોકો સુધી પહોંચાડો છો તમારું કર્તવ્ય છે એ પણ માન્ય રાખવી। કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગભરાટ ફેલાવવાની કે ખોટી માહિતી વોટ્સએપ પર કે મસ્તી કરવા માટે મૂકશે તો એને પણ બક્ષવામાં નહીં આવે। ટોટલ પોલીસની ટીમ પણ કામગીરી કરી રહી। સુરત શહેર પોલીસ અને ગ્રામ્ય જ્યાં જ્યાં રેડ એલર્ટ છે ત્યાં તમામ પોલીસ કમિશનર શ્રી દ્વારા પણ પોલીસ જવાન સુધીની તમામ સૂચનાઓ અપાઈ દીધી છે કે પહેલાં તો આપણે કોઈનો જીવ ન જાય એ બાબતનું રેસ્ક્યુથી લઈને તમામ તૈયારી આપણે કરવી બહુ જરૂરી છે। માટે અફવાઓથી દૂર રહી મીડિયાઓમાં કલેક્ટર શ્રી દ્વારા અથવા તો અમારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે માહિતી આપે એ જ સાચી માનવી, જેથી કરીને ગભરાટ ફેલાવીને અહીંયા દર કલાકે જે આંકડાઓ છે, જે વરસાદ આવી રહ્યો છે કેટલો આવ્યો છે, તો આમ તો આજની આગાહી તો અત્યારથી સવારની 10 વાગ્યાથી છે, પણ હજુ સાંજે વધુ આગાહી છે। સાંજના 6 થી આખી નાઇટ સુધીની વરસાદ આવવાની આગાહી વધુ છે। જે આ બધું જ વૈજ્ઞાનિક પૃથ્થકરણ પછી જ આ ડેટા આપવામાં આવ્યા હોય છે ને આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર દ્વારા દરેક કલેક્ટર ઓફિસે મોકલવામાં એ તમને આપીએ છીએ। માટે મીડિયાના મિત્રોને પણ જે કાંઈ માહિતી જોતી તો ચોક્કસ પ્રકારે કલેક્ટરના ઓફિસથી દર કલાકે તમને અમે અહીંયાથી આપીશું। તમારું પણ તમે ખ્યાલ રાખજો। એટલા માટે હું જોઉં છું કે વર્ષોથી આપણે સાથે છીએ। તમામ અધિકારીઓની રજા કાલેથીને પણ રદ કરી દેવામાં આવી છે। આર્મીનું એક યુનિટ વડોદરાથી રવાના કરેલ છે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથેનું સંકલ્પ કરી એક આર્મીની ટીમ આખી ત્યાંથી રવાના કરેલ છે, જે આપણે અત્યારે જરૂર નથી પણ ઇમરજન્સીમાં જરૂર પડે તો આર્મીની ટીમની પણ મદદ લઈ શકી। તમામ અધિકારીની રજા રદ કરેલ છે। સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 15 mmથી લઈને 11 mm 110 mm સુધીનો વરસાદ તો પડી ચૂક્યો છે। હજી આગાહી તો વધુ કરવામાં આવે। તો માટે પ્લીઝ બધા જ મિત્રોને હું વિનંતી કરું છું કે રજાના માહોલમાં કે પોતે ફરવા ગયા હોય જ્યાં છો ત્યાં સેફ જગ્યાએ રહેવું। ફાર્મ હાઉસ અને ખેડૂત મિત્રો પણ ખેતરમાં ન જવું। ફાર્મ હાઉસમાં જે લોકો રોકાણા હોય એમને સુરતના સેફ જગ્યા પર આવી જવું જોઈએ। એક પણ મજૂર કે કામ કરનારો વ્યક્તિ ખેતરમાં કે ફેક્ટરીમાં જ્યાં પાણી આવી જતું હોય ત્યાં પણ માલિક ન રાખે, એમને સેફ જગ્યાએ રાખવું જોઈએ। કારણ કે એક એક વ્યક્તિની આપણા માટે કિંમત છે અને આ માટે જ આપણે પહેલાંથી સેફટી કરીએ ત્યારે તો ચોક્કસ પ્રકારે તમામ સગર્ભા સ્ત્રીઓ આરોગ્ય ક્ષેત્ર સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે સિસ્ટમ છે એ પ્રમાણે તમામ આ તારીખમાં જેમને ડિલિવરી થવાની હોય એ માતાને પણ PSC તો જે રીતે પહેલેથી પગલાં લેવામાં આવ્યા છે અને મંત્રી પ્રફુલ પાનસેરિયા જે સુરત પહોંચ્યા છે અને તમામ જે તૈયારીઓ છે તેની પણ તેમણે વાત કરી। સૌથી મહત્વની વાત એ છે કે ખોટી રીતે જે કોઈ પણ આગાહી ફેલાવતું હોય તે બાબતે પણ પગલાં લેવામાં આવશે। કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવે તેને સાચી ગણવામાં આવે તેવી પણ તેમણે વાત કરી છે।
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારબાદ આપ જોઈ શકો છો મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા કંટ્રોલ રૂમ ખાતે આવી પહોંચ્યા છે અને કલેક્ટર પાસે તમામ પ્રકારની જે માહિતી છે તે મેળવવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે વિંડી છે તે વિંડી ઓપન કરવામાં આવી છે અને ક્યાં ક્યાં ભારે વરસાદ વરસ્યો છે તે અંગે પણ તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવી રહી છે। હાલ કલેક્ટર સાથે જે રીતે ઝી 24 કલાક સાથે વાતચીત કરવામાં આવી હતી તે મુજબ બપોર બાદ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને ખાસ કરીને એસડીઆરએફ એનડીઆરએફ અને આર્મીની જે ટીમો છે તે ટીમો પણ બોલાવી લેવામાં આવી છે। આપ જોઈ શકો છો જે રીતે ભારે વરસાદની આગાહી અહીં વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ પ્રફુલ્લ પાનસુરિયા પણ પોતે ચોંકી ઉઠ્યા છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારમાં છે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પ્રકારની તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી અહીં મેળવવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં જે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ક્યાં ક્યાં ડિપ્લોય કરવામાં આવી છે, નીચાણવાળા વિસ્તારમાં શું પરિસ્થિતિ રહેશે તે અંગે તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી અહીં મેળવવામાં આવી રહી છે। સતત જે તમામ પ્રકારની જે પરિસ્થિતિ છે તેના પર હાલ જે તમામ તાગ જે છે તે મેળવવામાં આવી રહ્યો છે। સતત જે મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો દરેકે દરેક જે પરિસ્થિતિ છે કઈ રીતે પહોંચી વળવું તે અંગે વાતચીત કરવામાં આવી રહી છે। આર્મીની જે 2 ટીમ છે તે ટીમને પણ સુરત ખાતે બોલાવી લેવામાં આવી છે। પાંડેસરા, ગદાનગર, કૃષ્ણાનગર સહિતના તમામ વિસ્તારો હાલ ખાલી કરાવવામાં આવી રહ્યા છે। તમામ લોકોને સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ અને સરકારી જે સ્કૂલો છે ત્યાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના તમામ જે ભાજપના જે નેતાઓ છે તે પણ લોકોને સમજાવવામાં આવી રહ્યા છે તાત્કાલિક ધોરણે નીચાણવાળા જે વિસ્તાર છે તે ખાલી કરાવે, કારણ કે આગામી કલાકો સુરત માટે ખૂબ જ મહત્વના રહેશે કારણ કે સુરતમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે। તેની સાથે 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। જે રીતે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે ત્યારબાદ 100થી વધુ જે હોર્ડિંગ્સ છે તે હોર્ડિંગ્સ પણ ઉતારી દેવામાં આવ્યા છે। તો આપ જોઈ શકો છો હાલમાં માહિતી મેળવવામાં આવી રહી છે કયા પ્રકારની માહિતી, કયા પ્રકારનો વરસાદ વરસશે, કયા પ્રકારની સ્થિતિ ઉદ્ભવ થશે તે અંગે તમામ પ્રકારનો જે લેખિતમાં જે છે તે હાલ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। હાલમાં જોઈ રહ્યા છો તમામ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે અને હાલમાં જે પ્રફુલ્લ પાનસુરિયા ખુદ મેદાને ઉતર્યા છે ત્યારે ખાસ કરીને જે ખાડી વિસ્તાર છે તેમાં શું પરિસ્થિતિ ઉદ્ભવશે, કયા પ્રકારના ખાડી પૂરશે તે અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। સુરત જિલ્લા કલેક્ટરનું મહત્વનું નિવેદન સામે આવ્યું। આજે બપોર બાદ ભારે વરસાદની આગાહી છે ત્યારે તલાટી અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવાની ખાસ સૂચના છે। નીચાણવાળા વિસ્તારોમાંથી જરૂર જણાશે તો સ્થળાંતર કરાવાશે। 1 એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। અધિકારીઓને પોતાનો વિસ્તાર ન છોડવાનો પણ ખાસ આદેશ કરવામાં આવ્યો છે। તો સુરતમાં જે રીતે બપોર બાદ જે માહોલ બનવાનો છે અને વધુ વરસાદ પડવાનો છે તેને લઈને આ ખાસ આદેશ આપવામાં આવ્યો છે। સુરત જિલ્લા કલેક્ટરે આ મહત્વનું નિવેદન આપ્યું છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે કલેક્ટર તેજસ પરમાર જોડાયા છે। જી સર, જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તંત્ર કઈ રીતે સજ્જ? ગઈકાલે સવારથી જ આમ તો તમામ અધિકારીઓને નીચે સૂચના આપી દેવામાં આવી હતી અને પરમ દિવસે સાંજે પણ એક મિટિંગ સુરત મ્યુનિસિપલ કમિશનર, ડીડીઓ અને અમારી સાથે થઈ હતી। તે દરમિયાન આની જે રેડ એલર્ટની હતી ચર્ચા થઈ હતી અને ગઈકાલે પણ આપને ખ્યાલ હશે કે આપણે રેડ એલર્ટ વિશે તમામ લોકોને માહિતગાર કર્યા હતા। એટલે અત્યારે હાલ તમામ ગ્રામ્ય વિસ્તારમાં તમામ ટીડીઓશ્રી, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જ્યાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે ત્યાં તાત્કાલિક ધોરણે લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપી દેવામાં આવી છે। સાથે સાથે એનડીઆરએફની એક ટીમ સિટીમાં, 2 ટીમ એસડીઆરએફની પણ સિટીમાં અને એક ટીમ રૂરલ એરિયામાં ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે જેને પણ એમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। મારી તમામ નાગરિકોને ખાસ વિનંતી એ છે કે આજે ભારે વરસાદની ખૂબ જ આગાહી છે। બપોર પછી હજુ પણ વધારે ભારે વરસાદ થઈ શકે છે અને લગભગ આવતીકાલે પણ આ જ પ્રકારની આગાહી જોવા મળે તેવું લાગે છે। તેથી તમામ મારી નાગરિકોને વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી આવશ્યક જરૂરિયાતની ચીજવસ્તુ સિવાય બહાર ના નીકળે અને જે પણ નીચાણવાળા વિસ્તારમાં લોકો રહે છે એ તાત્કાલિક ધોરણે સેફ સલામત સ્થળે સ્થળાંતર થઈ જાય તેવી મારી સૌને નમ્ર વિનંતી છે। સર, નીચાણવાળા વિસ્તારોમાં કઈ રીતે ટીમો ડિપ્લોય કરવામાં આવી છે, કઈ રીતે લોકોનું સ્થાનાંતર કરવામાં આવશે?
મેં કીધું એમ દરેક ગામની અંદર જે તલાટી હોય છે તે અને ત્યાંના સ્થાનિક પદાધિકારી સાથે સંકલન કરીને જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા હોય છે ત્યાં આપણી પાસે એક જ્યાં ઘણી વખત એ લોકો પોતાના નજીકના સગા સંબંધીના ઘરે પણ જાય છે અને આપણા પણ જેટલા પણ આશ્રય સ્થાનો છે, ખાસ કરીને સ્કૂલ અને અન્ય જે આપણી પાસે આશ્રય સ્થાન છે ગ્રામ્ય વિસ્તારમાં, ત્યાં સ્થળાંતર કરવા માટેની જ્યાં શક્ય જરૂરિયાત જણાય છે ત્યાં સૂચના આપી દેવા.